વડોદરામાં એક તરફ વરસાદી માહોલ જામે છે તો બીજી તરફ ક્રિકેટર હાર્દિક પંડ્યાના રોડ શોને લઈને લગાવેલા હોર્ડિંગ્સ જોખમરૂપ બન્યા છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષે વરસાદી માહોલ દરમિયાન પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે, જેમાં લોકોના જાનને જોખમ હોય તેવા મોટા મોટા હોર્ડિંગ્સ વૃક્ષો હટાવવા સહિતની કામગીરી હાથ ધરાતી હોય છે। ત્યારે વડોદરામાં સોમવારે સાંજે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી અને વડોદરાના હાર્દિક પંડ્યાનો રોડ શો યોજાવાનો છે। તે પૂર્વે શહેરમાં હાર્દિક પંડ્યાને આવકારતા અને શુભકામનાઓ પાઠવતા મોટા મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે। જો તેજ પવનના કારણે હોર્ડિંગ તૂટવાના કારણે કોઈની જાનહાનિ થશે તો જવાબદાર કોણ? ત્યારે આ બાબતે કોર્પોરેશનની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે। આજ રોજ ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા વડોદરા ખાતે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે સાંજે 5 વાગે। એ નિમિત્તે માંડવીથી લખી ગ્રાઉન્ડ સુધી રસ્તામાં આવતા જેટલા પથારા છે, દબાણ છે, લારી ગલ્લાઓ છે, એને હટાવી અને રોડને ક્લિયર કરવામાં આવી રહ્યો છે। એમાં દબાણ ખાતાની ટીમ તથા વોર્ડ 13 અને 14નો સ્ટાફ સાથે રાખી કામગીરી ચાલુ છે।